જસદણના આટકોટ ગામ નજીક હજારો માછલીઓના મોત. જસદણના આટકોટ ગામ નજીક આવેલા અંબાજી મંદિર પાસે ભાદર નદીમાં હજારો માછલીઓના મોત થયાની ઘટના સામે આવી છે. નદીમાં મોટી સંખ્યામાં મરી ગયેલી હાલતમાં માછલીઓ જોવા મળતા સ્થાનિકોમાં ચિંતા જોવા મળી છે. મૃત માછલીઓ જોવા મળતા સ્થાનિકોમાં ચિંતા જોવા મળી છે. મૃત માછલીઓનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થતા તંત્ર હરકતમાં આવ્યું છે. ઘટનાની જાણ થતા જસદણના પ્રાંત અધિકારી, મામલતદાર, ટીડીઓ સહિતનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો. પરિસ્થિતિની સમીક્ષા કરી. જસદણના પ્રાંત અધિકારીએ પ્રાથમિક તપાસ બાદ જણાવ્યું હતું કે નદીમાં પાણીનો જથ્થો ખૂબ ઓછા હોવાથી માછલીઓના મોત થયા હોવાનું અનુમાન છે. સાથે જ નદીમાં હજુ જીવિત રહેલી માછલીઓને બચાવવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે સમયસર નદીમાં પાણી છોડવામાં આવ્યું હોત તો માછલીઓના મોતને ટાળી શક્યા હોત. આ ઘટનાને લઈને સ્થાનિકોએ ભાદર નદીમાં તાત્કાલિક પાણી છોડવાની માંગ ઉઠાવી છે. જે સિંહ ગુજરાત સાથે કરશન બામટા, આટકોટ. જસદણ તાલુકાના આટકોટ ગામથી પાંચવડા રોડ સાઈડ જઈએ ત્યાં ભાદર નદીમાં હાલ ઉનાળાના સમયમાં પાણીનો ફ્લો સુકાઈ જવાના કારણે માછલીઓના મૃત્યુ થયા હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે. હાલ પંચાયત અને સેવાભાવી સંસ્થાઓની મદદથી જે મૃત માછલાઓ છે એના નિકાલ માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. પ્રાથમિક દ્રષ્ટિએ જે ઉનાળાના સમયમાં વચ્ચેનો ભાગ છે એ પાણી સુકાઈ જતું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે. આપણે પણ જોઈ શકીએ છીએ. એટલે એ પાણી સુકાઈ જવાના કારણે માછલીઓના મૃત્યુ થયા પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે. હા, એ સંબંધિત વિભાગ મારફતે ભવિષ્યમાં આવા પ્રશ્નો ન બને એના માટેના તકેદારી રાખવી જણાવે છે. જય શ્રી રામ. મારું નામ છે દીપક શામજીભાઈ વાઘેલા. રાજકોટ જિલ્લા રાષ્ટ્રીય બજરંગ દળની જવાબદારી નિભાવું છું, જિલ્લા પ્રમુખની. આજે વહેલી સવારે અમને જાણવા મળ્યું હતું કે ભાઈ આટકોટ રોડ ઉપર જે પાટવડા ગામ પાસે અંબાજી મંદિર પાસે જે નદી છે ત્યાં આજે હજારો માછલા મરી ગયા. તો સરકારશ્રીને અમારી એવી અપીલ છે કે તાત્કાલિક નદીની અંદર પાણી છોડે, જેથી કરીને વરસાદ આગો ગયો છે તો અહીંયા જે ગાયું છે, બીજા ઘણા પ્રાણીઓ છે પાણી પીવા આવે છે. તો આજે તમે જુઓ, આજે 1000થી ઉપર માછલા મરી ગયા છે. ને અત્યારે સરપંચ દ્વારા બીજું એક કામ કરવામાં આવે છે. જીવતા માછલા છે એમને કાઢીને ટ્રેક્ટરને એવું બોલાવીને બીજા ડેમમાં જેથી મરે નહીં એવી વ્યવસ્થા કરે છે. પણ અમે સરકારને પણ કેવી છે, જો ગ્રામ પંચાયત આવી વ્યવસ્થા કરતા હોય તો સરકારને પણ આ નદીઓની અંદર પાણી નાખવું પડે, જેથી કરીને મૂંગા જીવો ન મરે. તાત્કાલિક અત્યારે ધોરણે ગમે ત્યાંથી પાણીની વ્યવસ્થા કરવી પડે. એટલે આપણે તો મંત્રી હતા જે આપણે પાણી વિભાગના, તો એમને અત્યારે અમે બાવળિયા સાહેબ ઉપર તમને વિશ્વાસ છે, તાત્કાલિક ધોરણે જે પાણી નદીઓમાં નાખે તો આજે આ જીવનો જે મર્યા છે એ ન મરે એમ.